જીપી કાઠીને મારે એવું કેવું છે કે ભાઈ તું કાઠી છો તો અમે એક શ્રી કૃષ્ણ આયર વંશજો છીએ, એટલે મારો ભાઈ તારે જે કરવું એ કરીએ. આ છોકરાને ખરેખર ન્યાય મળવો જોઈએ, નકર આવનારા દિવસોમાં તું ધ્યાન રાખજે. તારું હું માનું છું કે આવી હોસ્ટેલ અને આવી સ્કૂલ આની માન્યતાઓ રદ થવી જીપી કાઠીને મારે એ કેવું છે, એ અત્યારે એવું કે છે કે ભાઈ આ સ્કૂલ મેં ભાડે આપી દીધી છે. આજે આજુબાજુના 4-5 તાલુકાના અને ઉપલેટા તાલુકાના આહિર સમાજ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યું છે એટલા માટે કે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા અને આજથી 1.5 મહિના પહેલા જે બનાવ બન્યો છે, ઉપલેટા આહિર સમાજના છોકરાને બીજા છોકરાએ એક મંડળી રચી અને મૂઢમાર અને ઢોરમાર મારેલો છે. એના વાલીને કાંઈ ખબર નહોતી, સમાજને કાંઈ ખબર નહોતી અને સમાજને કાંઈ ખબર નહોતી. એ સમય દરમિયાન સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ થયા પછી એના પિતાને ખબર પડી કે ભાઈ આ છોકરો તો આપણો છે અને એણે આખા સમાજને વાત કરી. એ મુદ્દા પર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. જે તે સમયે એના પપ્પા અને ઉપલેટા સમાજના આહિર સમાજના આગેવાન ભાઈ શ્રી મેહુલભાઈ ચંદ્રવાડિયા એ સ્કૂલે ગયા, સ્કૂલના સંચાલકને મળ્યા, ફોન કર્યો તો એનો ફોન સ્વિચ ઓફ આવ્યો, એને કાંઈ કીધું નહીં. પણ જીપી કાઠીને મારે એ કહેવું છે, એ અત્યારે એવું કહે છે કે ભાઈ આ સ્કૂલ મેં ભાડે આપી દીધી છે. તો જવાબદારી તારી થાય છે ભાઈ, તે ભાડે આપી દીધી ન આપી દીધી એ તારો પ્રશ્ન છે. આવા માર મારવાના બનાવો ઘણા બધા આગળના ભૂતકાળમાં પણ થયેલા છે અને ત્યાં ઘણા બધા દારૂની મહેફિલો ચાલે છે, એ હું તમને કહી દઉં. અને જીપી કાઠીને મારે એવું કેવું છે કે ભાઈ તું કાઠી છો તો અમે એક શ્રી કૃષ્ણ આયર વંશજો છીએ, એટલે મારો ભાઈ તારે જે કરવું એ કરીએ. આ છોકરાને ખરેખર ન્યાય મળવો જોઈએ, નકર આવનારા દિવસોમાં તું ધ્યાન રાખજે. તારું શું થાય. જી, આજે જુનાગઢની અંદર આવેલી આલ્ફા સ્કૂલમાં એમની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારવામાં આવ્યો અને એના અનુસંધાને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર એટલા માટે આપવું પડે છે કે જ્યારે પણ આવો બનાવ કોઈ પણ સંસ્થામાં બનતો હોય ત્યારે એ સંસ્થાની જવાબદારી થાય કે એમના વાલીને જાણ કરવી જોઈએ. પણ સોશિયલ મીડિયાના માધ્યમથી 1.5 મહિના પછી જ્યારે વિડીયો વાયરલ થાય અને એના મા બાપને જાણ થાય અને ત્યાર પછી સંચાલકને મળવા જાય ત્યારે સંચાલક એવો જવાબ આપે છે કે આ સ્કૂલ તો અમે ભાડે રાખેલી છે, આ સ્કૂલ છે એ જીપી કાઠી સાહેબની છે ને જવાબદારી એની થાય છે. જીપી કાઠી સાહેબને જ્યારે ફોન કરવામાં આવે ત્યારે એ એમ કહે છે કે ભાઈ હું હમણાં તમને મળું છું અને એના પછી એમનો ફોન સ્વિચ ઓફ થઈ જાય છે. ત્યારે આવી ગંભીર બેદરકારીમાં જો આ લોકો ધ્યાન ન આપતા હોય તો હું એવું માનું છું કે આવી હોસ્ટેલ અને આવી સ્કૂલ આની માન્યતાઓ રદ થવી જોઈએ. આ બનાવ ઉપરાંત આવા 4 નવા વિડીયો કે જેમાં બીજા સ્ટુડન્ટને પણ મારવામાં આવે છે. એના ઉપરાંત એક એવો વિડીયો આવ્યો કે જેની અંદર આ સંચાલક અથવા તો એના કોઈ મળતિયા છે એ દારૂ પીતા હોય. આ સ્કૂલની અંદર આટલી બધી ગેરરીતિઓ ચાલતી હોય ત્યારે આવી સ્કૂલની ખરેખર માન્યતા રદ થવી જોઈએ. એ અંગેની માગણી કરતો આહિર સમાજે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. માગણી નહીં સ્વીકારવામાં આવે તો માગણી નહીં સ્વીકારવામાં આવે એવી વાત નથી, પણ માગણી સ્વીકારવાની સાહેબે ખાતરી આપી છે કલેક્ટર સાહેબે અને એ અંગે એમણે પોતે કમિટીની રચના કરી છે. હવે આગળના સમયમાં કઈ રીતે ન્યાય મળે છે જોઈએ. નામ રેખાબેન સુવા છે. જુનાગઢની આલ્ફા સ્કૂલની જે આપણે આ જે છે હોસ્ટેલ, એમાં જે છોકરાને મારવામાં આવ્યો છે એ અમારા સમાજનો છે, પણ અમે અમારા સમાજનો નથી કહેતા. અમે એવું કહીએ છીએ કે આ બધા સમાજનો પ્રશ્ન છે, અમારા એકનો નથી. આજે અહીંયા બન્યું, કાલે બીજી હોસ્ટેલોમાં બનશે, કોણ જવાબદાર? અને આટલા ટાઈમ સુધી આ રાજ છુપાવી રાખ્યું એ યોગ્ય વાત નથી. યોગ્ય કાર્ય કરવા વિનંતી. આજે શું કાર્યક્રમ? આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ બધા, બરાબર છે, અમારા આહિર સમાજના કે અમારા સમાજ નહોતો એટલે અમે આવ્યા. કાલે બીજા સમાજ સાથે આવું થશે તો કોણ જવાબદાર? તમારી શું માગણી? અમારી માંગણી એવી છે કે એને પૂરેપૂરો હક મળવો જોઈએ, બરાબર છે. એને પૂરેપૂરું એના પગલાં લેવા જોઈએ કે જેથી કરીને બીજે કોઈ આવો પ્રશ્ન ઊભો ન થાય અને ક્યાંય આવું બધું કરતા અટકી જાય. બધા બીજે એવી રીતના કટ્ટર પગલાં લેવાની જરૂર છે.